અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝુંબેશ હાથ ધરી છે। મનપાના હેલ્થ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ નોંધનીય છે કે તપાસ અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી રહી છે। શહેરભરમાં વિવિધ વિસ્તારની હોસ્પિટલમાં મળ્યા છે મચ્છરના પોરા, તો બીજી તરફ અમદાવાદમાં 276 જેટલા વ્યવસાયિક એકમોને પણ નોટિસ ફટકારવામાં આવી છે। મચ્છરના બ્રીડિંગ મળતા નોટિસ આપવાની સાથે જ વસૂલવામાં આવ્યો છે પણ દંડ। તો બીજી તરફ ટાયર સહિત અને લોખંડના ભંગારમાં પણ મચ્છરના પોરા સહિત 6 લાખ વહીવટી ચાર્જ વસૂલાયો છે। મણિનગર સહિત લાંભા અને ખાડિયા સહિત થલતે સહિતના વોર્ડમાં હાથ ધરાઈ છે તપાસ। આ ઉપરાંત વોટરબોર્ન ડિસીઝ બાબતે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 562 કેસીસ, જોન્ડિસના 299 કેસીસ, ટાઇફોઇડના 357 કેસીસ અને કોલેરાના 19 કેસીસ રિપોર્ટ થયેલા છે। આ બાબતે કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ માસ દરમિયાન 5000 થી પણ વધારે સેમ્પલ લેવામાં આવેલા છે। સાથે ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી એ પ્રમાણે 37000 થી વધારે ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે સિવિલથી લાઈવ જોડાયા છે। અભિષેક, એક તરફ અમદાવાદમાં મચ્છરજન્ય રોગોમાં વધારો છે તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કામગીરી હાથ ધરી છે। મનપાએ અલગ અલગ જગ્યા પર કાર્યવાહી કરીને દંડ પણ ફટકાર્યો છે, શું વધુ વિગત? બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ શહેર સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે એટલે કહી શકાય કે આ વખતે જે વરસાદ વરસ્યો છે તેના કારણે ઠેક ઠેક જગ્યા પર કહી શકાય કે ખાડા પડવાની સમસ્યાઓ સાથે સાથે પાણી ભરાવાની સમસ્યાઓ જે છે તે જોવા મળી રહી છે અને તેના કારણે થઈને કહી શકાય કે ચોમાસાની સિઝન અત્યારે ચાલી રહી છે, વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે થઈને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો જે છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જો વાત કરીએ તો મચ્છરજન્ય રોગોમાં જે પ્રકારે મચ્છર કરવાથી રોગચાળો વકર્યો છે તેમજ પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ કે જે પ્રકારે શહેરની પ્રાઇવેટ હોસ્પિટલોમાં તો ભીડ જોવા મળી રહી છે, પરંતુ સરકારી હોસ્પિટલો જે છે તેમાં પણ લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે અને તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીજન્ય રોગોમાં જે પ્રકારે વધારો નોંધાયો છે તેને લઈને શહેરના 12 જેટલા વોર્ડ જે છે ત્યાં અલગ અલગ ટીમ મોકલવામાં આવી છે અને તેના સેમ્પલ એકત્ર કરીને તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો છે કે 19 દિવસમાં 19 જેટલા કોલેરાના કેસો જે છે તે નોંધાયા છે। તે સિવાયની જો આપણે વાત કરીએ તો મક્કમપુરા અને રામોલમાં પણ 3 કેસ નોંધાયા છે। સાથે અસારવા, રામોલ, ઈસરપુર, વટવામાં પણ કોલેરાના 2 કેસો જે છે તે નોંધાયા છે। સાથે સાથે પાણીજન્ય રોગોની જો આપણે વાત કરીએ તો જે પાણી ખરાબ દૂષિત પાણી પીવાના કારણે થઈને ઝાડા ઉલટીના કેસોમાં પણ સતત વધારો જોવા મળ્યો છે। તેની વાત કરીએ તો આપણે 562 જેટલા કેસો નોંધાયા છે। સાથે ટાઇફોઇડની વાત કરીએ તો 357, કમળાના 299 અને તે પ્રકારના જે કહી શકાય કે પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળ્યો છે। તે સિવાયની વાત કરીએ તો મચ્છરજન્ય રોગોની જો આપણે વાત કરવામાં આવે તો મચ્છરો જે પ્રકારે પાણી ભરાવાના કારણે આ વખતે વધારે જોવા મળી રહ્યા છે અને તેના કારણે થઈને મેલેરિયાના 53 અને ઝેલી મેલેરિયાના 3 કેસો જે છે તે નોંધાયા છે। સાથે સાથે મચ્છર કરડવાથી 43 જેટલા કેસો ડેન્ગ્યુના પણ નોંધાયા છે। સાથે સાથે મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે થઈને કહી શકાય કે દૂષિત પાણી જોવા મળ્યું છે અને તેને લઈને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પાણી લેવાના કામગીરી જે કરવામાં આવી છે તેમાં સેમ્પલ પૈકી વાત કરીએ તો 65 જેટલા સેમ્પલમાં ક્લોરીનના રિપોર્ટ નહીં લાવ્યા છે, પરંતુ 57 જેવા એવા સેમ્પલ નીકળ્યા છે કે જેમાં પાણી ન પી શકાય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળે છે અને તે પ્રકારનો રિપોર્ટ જે છે તે સામે આવ્યો છે। એટલે કે લવલીન, મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ વરસાદી સિઝન જોવા મળી રહી છે અને તેમાં મચ્છરજન્ય પાણીજન્ય જે રોગો જે છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે શહેરમાં ક્યાંક રોગચાળાએ ભરડો લીધો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રાઇવેટ હોસ્પિટલોમાં તો લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ સરકારી હોસ્પિટલોમાં પણ લાંબી કતારો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અત્યારે હાલ અમદાવાદ શહેરમાં ક્યાંક રોગચાળાએ ભરડો લીધો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। જી લવલી। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તેના જ અનુસંધાને ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે। અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળોમાં પણ વધારો।